ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોધરા ખાતે પહોંચ્યા હતા, જેમાં સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર તેમજ ધારાસભ્યો જેઠા ભરવાડ, સી.કે. રાઉલજી, નિમિષાબેન સુથાર, જયદ્રથસિંહ પરમાર, ફતેહસિંહ ચૌહાણ સહિતનાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું। જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણે આપણા રાષ્ટ્રીય પર્વ અને ગુજરાતના સ્થાપના દિવસ જેવા ઉત્સવોને પણ જનભાગીદારીથી વિકાસ પર્વ બનાવ્યા છે। વડાપ્રધાને ઊભી કરેલી એ જ પરંપરાને હું અને મારી ટીમ પણ આગળ ધપાવી રહ્યા છીએ। આજે એ પરંપરામાં વધુ એક સોપાન પંચમહાલ જિલ્લાના આંગણે 65માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીથી સર થયું છે। શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, ખેતી, ગ્રામ વિકાસ અને રોડ રસ્તાના વિકાસનો ખૂબ જ મજબૂત પાયો નાખ્યો છે। આપણે તેમના દિશા દર્શનમાં આ બધી જ સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની રાહ અપનાવી છે। પહેલા આખા વર્ષમાં જિલ્લાના વિકાસ કામોના કુલ બજેટ જેટલી રકમના વિકાસ કામો તો હવે એક જ દિવસમાં લોકોને આપણે આપીએ છીએ। પંચમહાલ જિલ્લાના સંતરામપુર મોરવા હડફ રોડને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર બનાવવા બજેટમાં 617 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। હાઈસ્પીડ કોરિડોર બની જશે એટલે અંદાજે 3 લાખથી વધુ ગ્રામીણોને રાજસ્થાન, માનગઢ, મધ્યપ્રદેશ અને એસઓયુ જવા માટેની સુદૃઢ કનેક્ટિવિટી મળશે। એટલું જ નહીં, કાલોલ બાયપાસને 4 લેન બનાવવાની કામગીરી માટે પણ 110 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। ભારે ટ્રાફિક અને વાહનોની વધુ અવરજવર ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર વિકસાવીને વધુ સંગીન કનેક્ટિવિટી આપવાની આપણે નેમ છે। આ વર્ષના બજેટમાં આવા 12 જેટલા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાનું આયોજન કર્યું છે। આદિજાતિ વિસ્તારથી લઈ છે ગ્રામીણ સ્થળ સુધી પાક્કી સડક અને કનેક્ટિવિટી મળે તે માટે વડાપ્રધાને સુનિશ્ચિત કર્યું છે। આ જિલ્લાના 9 ગામના 13 તળાવથી પાનમનું પાણી 1250 હેક્ટર વિસ્તારમાં પહોંચાડવા 31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે।